ચોમાસાની ઋતુ હોય, બહાર વરસાદ વરસતો હોય અને ઠંડો ઠંડો પવન વાતો હોય, તો આવા વાતાવરણમાં ગરમા ગરમ કાંદાના ક્રિસ્પી ભજીયા મળી જાય તો ખાવાની મજા આવી જાય, ખરું ને? તો આજે આપણે આ ભજીયા બનાવીશું. ફ્રેન્ડ્સ, મારા વિડીયો જો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ ભજીયા બનાવવા માટે મેં અહીં 3 નંગ કાંદા લીધા છે અને એને આપણે પાતળી સ્લાઇસમાં કટ કરીશું. એટલે સૌથી પહેલાં તો એનો આગળનો અને પાછળનો ભાગ કટ કરી લઈશું અને ત્યાર પછી એની પાતળી સ્લાઇસ કરીશું. આ પ્રકારના કટિંગને જુલિયન કટ કહેવાય. તો બધા કાંદાને જુલિયન કટ કરી લેવાના અને તમે જોઈ શકો છો આ પ્રકારની વધારે પડતી જાડી પણ નહીં અને વધારે પડતી પાતળી પણ નહીં, એ પ્રકારની સ્લાઇસ કરીશું. હવે એને એક વાસણમાં લઈ લઈશું અને ત્યાર પછી આ રીતે એને ચોળીને બધા કાંદાને છૂટા કરી દઈશું. અને બધા કાંદા એકદમ છૂટા થઈ જાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને ત્યાર પછી મીઠું સાથે એને સરસ રીતે મસળી લઈશું અને ત્યાર પછી એને 15થી 20 મિનિટ માટે મીઠા સાથે આમને આમ રહેવા દઈશું. આવું કરવાથી કાંદામાંનું પાણી છૂટું પડશે, તો આ પ્રોસેસ કરવી જરૂરી છે. હવે અહીં મેં 3 નંગ તીખા લીલા મરચાં લીધા છે અને એક થોડું મોળું મરચું લીધું છે અને આ બધાને આપણે ઝીણા કટ કરી લઈશું. અહીં મરચાંની પેસ્ટ આપણે નથી ઉમેરવાની, મરચાંને આ રીતે કટ કરીને જ ઉમેરવાના છે અને તો જ આ ભજીયાનો સ્વાદ ખૂબ સરસ આવશે. તો હવે 20 મિનિટ જેવી થવા આવી છે, તો આપણે કાંદામાં મસાલા કરીશું. તો જે લીલા મરચાં આપણે કટ કર્યા એ ઉમેરી દઈશું. અડધા કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર લીધી છે. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે, પણ એમાંથી અડધા ઇંચ જેટલા આદુને ગ્રેટરથી ગ્રેટ કરીને લઈશું. સામાન્ય રીતે આપણે જ્યારે ભજીયા બનાવીએ ત્યારે પહેલાં ખીરું બનાવી અને એની અંદર કાંદા બટાકા જે કંઈ ઉમેરવાનું હોય એ ઉમેરતા હોય છીએ, પણ અહીં આપણે ઉલટું કરીશું, લોટ છેલ્લે ઉમેરીશું. હવે અડધી ચમચી અજમો ઉમેરીશું, અડધી ચમચી ઉમેરીશું હળદર, 1 ચમચી ઉમેરીશું ધાણા જીરું અને અડધી ચમચી ઉમેરીશું તીખું લાલ મરચું, 5 ચમચી ઉમેરીશું હિંગ. મીઠું આપણે કાંદામાં ઉમેર્યું હતું તો એ જ મીઠું પૂરતું છે. હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે એમાં લોટ ઉમેરીશું. તો 2 મોટી ચમચી ભરીને મેં બેસન લીધો છે અને 2 મોટી ચમચી ભરીને લીધો છે ચોખાનો લોટ. ચોખાનો લોટ ઉમેરવાથી આ ભજીયા એકદમ ક્રિસ્પી બનશે. આ ભજીયામાં લોટ વધારે પડતો નથી ઉમેરવામાં આવતો, માત્ર કાંદા કોટ થાય એટલો જ ઉમેરવાનો હોય છે. તો પહેલાં આપણે બધું મિક્સ કરીને જોઈ લઈશું અને જરૂર લાગે તો બીજા લોટ ઉમેરીશું. તો આ પ્રકારે બેટર બન્યું છે, પણ કાંદા હજી દેખાય છે, તો આપણે હજી 1 ચમચી લોટ ઉમેરીશું. તો 1 ચમચી બેસન અને 1 ચમચી ચોખાનો લોટ ફરીથી ઉમેરીશું. આ રીતે હાથથી મસળવાથી કાંદાનું મોઇશ્ચર બધું લોટમાં આવી જશે અને સાધારણ કઠણ એવું આ બેટર બનતું હોય છે, એટલે અગાઉથી એમાં પાણી ઉમેરવામાં નથી આવતું. ઘણીવાર એવું પણ બને છે કે કાંદાના પાણીથી જ લોટ બંધાઈ જાય. તો મને અહીં થોડું બેટર કઠણ લાગે છે, તો માત્ર 2 ચમચી જેટલું પાણી મેં ઉમેર્યું છે. તો સાધારણ કઠણ એવું બેટર રાખવાનું હોય છે, માત્ર કાંદા બાઇન્ડ થાય એટલું જ. તો આ પ્રકારનું બેટર આપણે તૈયાર કર્યું છે અને આ તરફ તળવા માટે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો લોટનો થોડો ટુકડો એડ કરીને તેલનું ટેમ્પરેચર ચેક કરી લઈએ. તો એ પરફેક્ટ છે. તો હવે આપણે એમાં ભજીયા મૂકીશું. હવે ભજીયાને આપણે એકદમ ગોળ ગોળ શેપ બનાવીને નથી મૂકવાના, પણ આ રીતે અનઇવન શેપમાં હાથથી લઈ અને તેલમાં મૂકી જ દેવાના છે. ભજીયા મૂકીએ ત્યારે તેલનું ટેમ્પરેચર એકદમ ગરમ અને ગેસની ફ્લેમ મીડિયમ કરતાં થોડી વધારે હોવી જોઈએ અને બધા ભજીયા મૂકી દઈએ ત્યાર પછી ગેસની ફ્લેમ લો કરી દેવાની. જો ભજીયા મૂકીએ ત્યારે તેલ વધારે ગરમ નહીં હોય તો ભજીયામાં તેલ ભરાશે, તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે લો ફ્લેમ પર ભજીયાને તળાવવા દેવાના અને થોડી થોડી વારે ઉપર નીચે કરતા રહેવાનું. હવે એને ધીમા તાપે જ થવા દેવાના અને તો જ એ ક્રિસ્પી થશે. ભજીયાના એક બેચને તળાતા 5થી 6 મિનિટનો સમય લાગે છે. આ ભજીયા મુંબઈની સ્પેશિયાલિટી છે. મુંબઈમાં એને કેકડા ભજી કહેવાય છે. હવે ભજીયામાં તેલના પરપોટા ઓછા થયા છે અને ભજીયા પણ ક્રિસ્પી થયા લાગે છે. તો હવે આપણે એને તેલમાંથી બહાર કાઢીને પેપર ટોવેલ ઉપર મૂકી દઈશું. દેખાય છે ને એકદમ ક્રિસ્પી અને કુરકુરા, અને આ ભજીયા ઠંડા થયા પછી પણ લાંબો સમય સુધી ક્રિસ્પી જ રહે છે. તો એ જ રીતે મેં બીજા ભજીયા પણ તળી લીધા છે. તો હવે ભજીયા સાથે ખાવા માટે મોળા મરચાં પણ તળી લઈએ. તો મરચાંની ઉપર થોડો કટ લગાવી દેવાનો અને ગરમ તેલમાં મરચાંને પણ તળી લેવાના.
અને મરચાંને તેલમાં મૂક્યા પછી થોડી જ સેકન્ડમાં બહાર કાઢી લેવાના, નહીં તો એ ક્રિસ્પી થઈ જશે. અને ગરમ ગરમ મરચાં ઉપર થોડું થોડું મીઠું છાંટી દેવાનું. તો ગરમ ગરમ કુરકુરા કાંદાના ભજીયા સાથે તળેલા મરચાં અને કાપેલા કાંદા પીરસવામાં આવે છે. અને તમારે ટોમેટો કેચઅપ સાથે ખાવું હોય તો એની સાથે પણ ખાઈ શકો છો. અને કંઈ ન હોય તો ગરમ ગરમ ભજીયા સાથે ગરમા ગરમ ચા મળી જાય તો પછી બીજું શું જોઈએ. રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.